નબામ અતુમ અરુણાચલ પ્રદેશના ભારતીય સામાજિક કાર્યકર હતા. 2012માં તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અવર નોર્થ ઈસ્ટ ઇન્ડિયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અતુમે અરુણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમજ ઘણી સંસ્થાઓની અંદર પણ પોતાનું કાર્ય નિષ્ઠાથી કર્યું હતું. ટૂંકી માંદગી બાદ 23/2/2024ના રોજ 76 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું અને માનનીય વડાપ્રધાન શ્રીએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પાપુઆ ન્યૂ ગિનીના એક દૂરના વિસ્તારમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય પ્રદેશમાં સ્થિત એક ટાપુ દેશ છે. 10 મિલિયનની વસ્તી સાથે તે ઓસ્ટ્રેલિયા પછી સૌથી વધુ વસ્તી ધરાવતું દક્ષિણ પેસિફિક રાષ્ટ્ર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત રેમાલની અસરને કારણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે અને 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.